આપણું ચેપ્ટર નંબર 4 છે કાર્બન અને તેના સંયોજન. હવે તમે કાર્બન વિશેની હંમેશા થોડી ઘણી બેઝિક માહિતીઓ જાણો છો, પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે એ ભણવાનું છે કે કાર્બન છે એ કઈ કઈ રીતે અને કેવા કેવા સંયોજનો બનાવે છે અને એ કેટલા છે. હકીકતમાં જોઈએ તો દુનિયાની અંદર કાર્બનનું પ્રમાણ ઘણું બધું છે. પછી આપણે જો માત્ર એને હવા પૂરતું સીમિત રાખીએ કે પૃથ્વી પરતું સીમિત રાખીએ અને જો તમે એ દૃષ્ટિથી એમને જુઓ છો તો તે ઘણું ઓછું છે. કેવી રીતે તો સમજો. દાખલા તરીકે એવું કહેવામાં આવે કે પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% છે અને હવાની અંદર એટલે કે કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં કાર્બન છે એમનું પ્રમાણ 0.03% છે. તો આ ટકાવારીને એક બેઝિક કેલ્ક્યુલેશન સાથે તમે સમજો તો કાર્બન ઓછો છે, પરંતુ એવું બિલકુલ નથી. કેમ કે કાર્બન છે એ બધી જગ્યા ઉપર છે, તમામ સજીવની અંદર છે, એ વનસ્પતિમાં છે, એ પશુમાં છે, એ પ્રાણીમાં છે, એ પંખીમાં છે. હું અને તમે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર પણ અઢળક પ્રમાણની અંદર કાર્બનની માત્રા છે. જેવી રીતે મારા શરીરના કોષ છે અથવા તો મેં પહેરેલ પહેરવેશ છે એમની અંદર પણ કાર્બન છે. બીજું કે કાર્બન છે એ જેટલા સંયોજનો બનાવી શકે છે એટલે કે એક પ્રત્યેકની સાથે જોડાઈ શકે છે એના જેટલું જોડાણ બીજું કોઈ પણ તત્વ કે બીજો કોઈ પણ પરમાણુ આવું ક્યારેય કરી શકતો નથી. કાર્બન છે અસંખ્ય ચેન બનાવી શકે છે. કાર્બન અવકાશની અંદર પણ છે. કાર્બન છે એનો ફાળો વીજળી થવામાં પણ છે અને અન્યથા હવામાં જે પ્રક્રિયાઓ થાય છે કે વનસ્પતિ છે એ પોતે જે પ્રક્રિયાઓ કરે છે આ દરેકની અંદર પણ કાર્બનનો અહેમ રોલ હોય છે. જેવી રીતે તમે એક વિગતને ધ્યાનથી સમજો. ઉદાહરણ રૂપે કોઈ એક મોટું બિલ્ડિંગ છે. હવે એ બિલ્ડિંગની અંદર રહેલા જે સળિયાઓ છે એ સળિયાને જો કાઢી નાખવામાં આવે અથવા તો એની અંદર રહેલી જે મજબૂતાઈ ધરાવતી જે કોન્ક્રીટ છે એને જો કાઢી નાખવામાં આવે તો આસાનીથી મકાન નીચે પડી શકે અથવા તો એ લાંબા સમય ટકી ન શકે અથવા તો એ નાશ પામે. એવું જ તે આપણા શરીરનું છે કે અન્ય કોઈ પણ પ્રાણી, પશુ, પંખી, જંતુ કે વનસ્પતિના શરીરનું છે. એમની અંદર ખૂબ જ માત્રામાં કાર્બન છે. જો એમની અંદરનો જો કાર્બન જતો રહે એટલે કે ગુમ થઈ જાય તો પૃથ્વીની કલ્પના કરવી એ અશક્ય છે કે એ પછીની આગળની દુનિયા કેવી હશે. એટલે ટૂંકમાં એમ કહી શકીએ આપણે દૂધ ખાઈએ છીએ કે માખણ ખાઈએ છીએ કે ઘી ખાઈએ છીએ કે કંઈ પણ વસ્તુ તો એની અંદર પણ કાર્બનનું પ્રમાણ હોય છે. હવે દાખલા તરીકે તમારા બા કે મમ્મી ઘરે રોટલી બનાવતા હોય અને જ્યારે રોટલીને વધુ પડતી ગરમી કે ઉષ્મા લાગી જાય તો એ સમય દરમિયાન રોટલીની અંદર બ્લેક કલરના અમુક ધબ્બા પડે છે. તો એ પણ બળેલો કાર્બન છે એવું સૂચવે છે. હીરાની અંદર કાર્બન છે, કોલસાની અંદર કાર્બન છે, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, બળતર તેલ, ઉઝલ તેલ, ડામર કે એના કોઈ પણ પેટા પદાર્થ લો, તમે પ્લાસ્ટિક લો તો એની અંદર પણ કાર્બન છે, ફાઈબરમાં પણ કાર્બન છે. એટલે કે કાર્બન વિના અત્યારે અબેહાલ આ દુનિયાની પરિકલ્પના કરવી એ અશક્ય છે. કેમ કે કાર્બન છે એ સર્વત્ર છે અને કાર્બન ખૂબ અતિ મહત્વનો પણ છે. કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. 6 પરમાણુ ક્રમાંકનો મિનિંગ એવો થાય કે કાર્બન પાસે કુલ 6 પ્રોટોન છે અને કુલ 6 ઇલેક્ટ્રોન છે. તો 6 પ્રોટોન છે તો એ પરમાણુ કાર્બનના પરમાણુ કેન્દ્રની અંદર છે અને 6 ઇલેક્ટ્રોનની જો તમે ગણતરી કરો તો એ એક પોતાની સ્પેસિફિક કક્ષાઓની અંદર ગોઠવાયેલા હોય. કેવી રીતે સમજો કે 6 ઇલેક્ટ્રોન હોય અને એને તમે ગોઠવવાની કોશિશ કરો તો પહેલી કક્ષા છે એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય અને બીજી કક્ષા છે એની અંદર 4 ઇલેક્ટ્રોન સમાય. તો તમે એમ કહી શકો છો કે જે ફરતી બાહ્યતમ કક્ષા છે એટલે કે સૌથી બહારની જે બીજી કક્ષા છે એની અંદર 4 ઇલેક્ટ્રોન છે. તો એ 4 ઇલેક્ટ્રોન હોવાને કારણે આસાનીથી અન્ય કોઈ પણ 4ની સાથે જોડાઈ શકે છે. અને કાર્બન છે એ મોટે ભાગે 4 પરમાણુ સાથે જોડાય ત્યારે નથી એ ઇલેક્ટ્રોન ગુમાવતો કે નથી એ ઇલેક્ટ્રોન મેળવતો. એ હંમેશા
સહસંયોજક બંધ બાંધે છે. સહસંયોજક બંધનો મીનિંગ એવો થાય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કોઈ પણની સાથે જોડાય છે. હવે જે કાર્બન છે ને, એક તો એના ઇલેક્ટ્રોન ચારે ચાર નજીક છે, તો ચારે ચાર જો નજીક હોય તો એમના પર આકર્ષણ વધારે હોય, એટલે કે એમના ઉપર પકડ પણ ઘણી વધારે હોય, કાફી હદ સુધી વધારે હોય. બીજું કે એનું કદ પણ ઘણું નાનું છે, એટલે એમની સાથે જે બંધ બનાવે ને એ પણ ખૂબ મજબૂત બંધ બને. હકીકતની અંદર હું તમને એક ઉદાહરણ રૂપે કહું કે કાર્બન છે એ હીરાની અંદર છે, એટલે કે હીરો છે કાર્બનમાંથી બને છે, પરંતુ હીરાને શુદ્ધ કરવો ને એ વૈજ્ઞાનિકો માટે અભિહાલ કોયડો છે. હીરો ક્યારેય શુદ્ધ થઈ શકતો નથી. એક ઉદાહરણ લઈએ, ધારો કે આપણે જમીનની અંદરથી લોખંડ મળે, તો લોખંડને શુદ્ધ કરવું એ આસાન છે, ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓથી થઈ શકે, પણ હીરામાં એવું નથી થતું. હીરો એ એક કાર્બનનું રૂપ છે, એવી રીતે કોલસો બી એક કાર્બનનું રૂપ છે, તો ત્યાં અલગ રૂપ છે. પછી તમે જે પેન્સિલ યુઝ કરો છો, તો એ પેન્સિલ છે એની અંદર પણ કાર્બન છે. તમે રોટલી ખાઓ છો એમાં બી કાર્બન છે. તમે ઘી ખાઓ છો એમાં પણ કાર્બન છે. કે પછી તમે પેટ્રોલ ડીઝલ જુઓ છો એમાં બી કાર્બન છે. વનસ્પતિની અંદર પણ કાર્બન છે. તો કાર્બન એ વિવિધ રૂપમાં છે, એના અસંખ્ય રૂપ છે. હવે એ કોઈ અલગ રીતે ગોઠવાય તો અલગ સ્વરૂપ મળે, બીજી રીતે ગોઠવાય તો બીજું સ્વરૂપ મળે. એના માટે હું તમને એક ઉદાહરણ આપું. ઘણા વર્ષ પહેલા એક ફિલ્મ આવેલી જેનું નામ હતું રોબોટ. રોબોટની અંદર એવું હોય કે એના પ્રત્યેક રોબોટ છે એ કણ રૂપે વર્તતા હોય. એ ધારે તો ગોળો બની શકતા હતા, એ ધારે તો સ્તંભ બની શકતા હતા, એ ધારે તો કોઈ માણસનું રૂપ ધારણ કરી શકતા હતા, એ ધારે તો કોઈ રાઉન્ડ શેપ ધારણ કરી શકતા હતા. જેમ એકના એક રોબોટ્સ અલગ અલગ રીતે ગોઠવાય તો અલગ અલગ રીતે દેખાય, તો અલગ અલગ રીતે વર્તે તો અલગ અલગ રીતે એના ગુણ હોય, એવી જ રીતે જે કાર્બન છે એની ગોઠવણી બદલાય તો એનું રૂપ પણ બદલાય. તો હીરામાં ગોઠવણી અલગ છે, નીલમમાં ગોઠવણી અલગ છે, કોલસામાં એની ગોઠવણી અલગ છે, ગ્રેફાઇટમાં ગોઠવણી અલગ છે, લાકડામાં એની ગોઠવણી અલગ છે. તો આમ જે કાર્બન છે એ સહસંયોજક રૂપે ઘણા બધા એની સાથે એ બંધ રૂપે જોડાતા હોય. હવે આપણને ખબર છે અનુસાર બંધના બે પ્રકાર છે, એક છે આયનીય બંધ અને બીજો છે સહસંયોજક બંધ. હવે આયનીય બંધ છે એની અંદર ઇલેક્ટ્રોનની આપલે થયા બાદ બે પરમાણુ જોડાયા હોય, જે આપણે આગળના ચેપ્ટરમાં પણ આવી ગયેલું છે, જેમ કે ત્રીજું ચેપ્ટર છે, કે પછી પહેલું બીજું ચેપ્ટર છે, કે પછી નવમાની અંદર પણ તમે એના વિશે ઘણું શીખી ગયા છો કે આયનીય બંધ કોને કહેવાય. બટ આ ચેપ્ટરની અંદર આવે છે તો ફરી એક વખત હું એમને રિપીટ કરી લઉં છું કે આયનીય બંધ જ્યારે બને એ સમય દરમિયાન હંમેશા ઇલેક્ટ્રોનની આપલે થાય. હવે ઇલેક્ટ્રોનની આપલે થઈ ગયા બાદ એ આયનો બને. આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય. ફોર એક્ઝામ્પલ, આ છે કોઈ પરમાણુ છે, આ છે બીજો પરમાણુ છે, બંને એ ઇલેક્ટ્રોનની આપલે કરી અને જોડાઈ ગયા, તો એની વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બંધ બન્યો અને મજબૂતાઈથી એ જોડાઈ ગયો. હવે એ જે મજબૂતાઈથી જોડાય છે, આયનો બનીને છે, એને આયનીય સંયોજનો કહેવાય. આયનીય સંયોજનો છે ને કોઈ દિવસ અલગ કરી શકાતા નથી. હા, એનું વિસ્થાપન પ્રક્રિયાથી વિસ્થાપન જરૂર કરી શકાય. પછી જે આયનીય સંયોજન છે એના ગલન બિંદુ હંમેશા ઊંચા હોય, એવી રીતે ઉત્કલન બિંદુ પણ હંમેશા ઊંચા જ હોય. અને આયનીય સંયોજનો મોટે ભાગે ઘન અવસ્થામાં જ જોવા મળે, કેમ કે એની અવસ્થા પહેલેથી એ રીતની ડિઝાઇન થયેલી હોય છે અને એ એકદમ સ્ફટિકમય હોય, એટલે કે એના અણુઓની આકારની ગોઠવણી અને એનો આકાર એ નિશ્ચિત હોય છે. ઉદાહરણ રૂપે મીઠું, તો મીઠું છે એ પણ એક આયનીય સંયોજનોનું એક ઉદાહરણ છે. એવી જ રીતે બીજો તમે પ્રકાર લેશો સહસંયોજક બંધ. હવે 10માની અંદર તમારો જે સિલેબસ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આ બાબતે ચર્ચા કરવામાં નથી આવી કે આયનીય બાદ જે બીજો બંધ છે સહસંયોજક બંધ એ શું છે અને એ કેવો હોય અને કેવી રીતે બને, ક્યાં હોય અને એની રચના કઈ રીતની હોય. તો એની હું તમને એક બેઝિક માહિતી આપું.
આયનીય સંયોજનો હંમેશા અધાતુ અને અધાતુની વચ્ચે જ બને. તમને ખબર છે કે અધાતુ છે ને હંમેશા ઇલેક્ટ્રોનની જરૂર હોય છે બીજા પાસેથી મેળવવાની. તો જ્યારે કોઈ એક અધાતુ એવો છે જેને ઇલેક્ટ્રોનની ઘણી જરૂર છે, બીજો અધાતુ એવો છે એમને પણ ઇલેક્ટ્રોનની જરૂર છે, હવે આને જરૂર છે, આને જરૂર છે, પણ આમને પણ કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળો નથી, આમને પણ કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળો નથી, તો ઓબ્વિયસલી આ બંને શું કરશે? તો એ બંને ભેગા થશે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોનને બંનેના કહેવાય. હવે આને હું તમને એક ઉદાહરણથી સમજાવું. ધારો કે બે મિત્રો હતા, બંનેને કાર લેવાનો ખૂબ શોખ હતો. એની એવી ઈચ્છા હતી કે અમે કાર લઈએ અને ટૂંકમાં એક માભો ઉત્પન્ન કરીએ કે ભાઈ પોતાની પાસે કાર છે કે પૈસા છે XYZ. તો એક વ્યક્તિ છે એ સ્વતંત્ર કાર લઈ શકે એમ નહોતો, બીજો મિત્ર હતો એમની બી કાર લેવાની ઈચ્છા હતી, પણ એ એકલો કાર લઈ શકે એમ ન હતો. એટલે શું કર્યું? બેએ થોડા રૂપિયા કાઢ્યા. બંનેએ અડધા રૂપિયા કાઢીને એક સરસ મજાની કાર એમણે ખરીદી. હવે પહેલો વ્યક્તિ જો કાર લઈને ફરવા માટે જાય તો એમ જ કે આ કાર પૂર્ણપણે મારી છે અને મેં ખરીદી છે, મારા પૈસાની છે, મેં લીધી છે. એવી જ રીતે પાછો જો બીજો મિત્ર એ કાર લઈ ફરવા માટે જાય કે બહાર જાય તો એમ કે ભાઈ આ કાર મારી છે, મેં લીધી છે, મારા પૈસેથી લીધી છે, હું એમનો માલિક છું. તો બંને પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકે એમ ન હતા, એટલા માટે બંને એકબીજા મર્જ થયા, એટલે કે ભેગા થયા. એને અનુસંધાન પર એમણે પહેલો છે એની પણ કાર કહી શકાય અને બીજો છે એની પણ કાર કહી શકાય. તો એવી જ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કેવી રીતે કરે સમજો. ધારો કે ક્લોરીન અને ક્લોરીન, બે ક્લોરીનના પરમાણુ ભેગા થયા. પહેલા ક્લોરીનના પરમાણુને બી ઇલેક્ટ્રોનની કાફી સુધી જરૂર છે ને બીજાને પણ ઘણી જરૂર છે. તો આમને પણ કોઈ આપી શકે એમ નથી, આમને પણ કોઈ આપી શકે એમ નથી, એટલે બંને એકાબીજા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો ભાગીદારી કરશે ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ આનો પણ કહી શકાય, આનો ઇલેક્ટ્રોન છે આનો પણ કહી શકાય. તો જ્યારે ભાગીદારીથી બંધ બને છે ને સહસંયોજક બંધ કહેવાય. અને જે સહસંયોજક બંધ બને છે તે બંધ ઘણો નિર્બળ હોય છે અને એ બંધને આંતર આણવીય આકર્ષણ બળ કહેવાય. અને આકર્ષણ બળ ઘણું નબળું હોય, એટલે કે ઘણું વીક હોય, આસાનીથી તૂટી શકે તેવું હોય. તમારા મનમાં એમ થાય કે એ ક્યાં હોય? તો ઓક્સિજન O2 હોય, આપણે એમ બોલીએ ઓક્સિજન ધેટ્સ મીન O2. તો O અને O ની વચ્ચે હોય. હાઇડ્રોજન બોલે, હાઇડ્રોજન H2 હોય તો બે હાઇડ્રોજનની વચ્ચે હોય. નાઇટ્રોજન વાયુ એમ બોલે તો નાઇટ્રોજન બે નાઇટ્રોજનની વચ્ચે હોય. તો આવી રીતે ઘણી બધી રૂપે એ રહેલા હોય છે. પછી જે આણવીય સંયોજનો હોય, એટલે કે સહસંયોજક બંધવાળા સંયોજનો હોય, તે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. બીજું કે એના ગલન બિંદુ પણ ઘણા નીચા હોય છે અને ઉત્કલન બિંદુ પણ ઘણા નીચા હોય છે. આસાનીથી પોતાનો ફોર્મ છોડી શકે છે અને બીજા ફોર્મમાં જઈ શકે છે.